Hi student, how are you? Welcome to our YouTube channel. Before watch lecture video, please like and share our video and subscribe our YouTube channel. Stay home, stay safe. Thank you. Jai Hind. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ના ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર ખૂબ અગત્યનું ચેપ્ટર બોર્ડની અંદર કુલ 9 માર્કનો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. આ ચેપ્ટર વિશે તમે 10મા ધોરણની અંદર અભ્યાસ પણ કરી ગયા છો. ચેપ્ટરનું નામ એવું હતું કદાચ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન. બસ એ જ ચેપ્ટર છે આ, પણ થોડું ડિટેલમાં, થોડું ડીપમાં. એની અંદર જે માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપની માત્ર વાતો આવી હતી, આની અંદર એમના સૂત્રો મેળવવાના છે કે કઈ રીતે એની મોટવણી કેટલી હોય, કઈ રીતે જોઈ શકાય. તો મુખ્ય આપણે પહેલા પ્રકાશ શાસ્ત્ર પર જઈએ. ભૌતિક વિજ્ઞાનની મુખ્ય 5 શાખાઓ છે, એ આપણે બધા જાણીએ છીએ. તો થોડું ડિટેલમાં જોઈએ તો ભૌતિક વિજ્ઞાન ની મુખ્ય શાખાઓ, એમાં પહેલી શાખા એટલે યાંત્રિક શાસ્ત્ર. જેને આપણે કહીએ છીએ મિકેનિક્સ. 11મા ધોરણની અંદર જે ગતિનો, બળ, વેગ, પ્રવેગ આ બધો જે અભ્યાસ કરેલો છે, આ બધું મિકેનિક્સની અંદર આવે છે, એટલે કે યાંત્રિક શાસ્ત્રની અંદર આવે છે. આ શાસ્ત્રની અંદર આપણે બધા જાણીએ છીએ કે આખું શાસ્ત્ર ન્યૂટનની ગતિના નિયમો પર ઊભું છે. એવું પણ કહી શકાય કે ન્યૂટનની ગતિના નિયમો એ આ શાસ્ત્રના આધારસ્તંભ છે. આની ઉપરથી એક બ્રાન્ચ પણ છે મિકેનિકલ, આપને ખબર છે આખી બ્રાન્ચ. તો યાંત્રિક શાસ્ત્ર એ ખૂબ મહત્વનો ભાગ, જેનો અભ્યાસ આપણે ધોરણ 11 ની અંદર કરી ચૂક્યા છીએ. ત્યારબાદ બીજું શાસ્ત્ર છે થર્મોડાયનેમિક્સ, એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર. થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્મા, ઊર્જા, થર્મોમીટર, ઉષ્માનું વહન, ઉષ્મા ઊર્જાનું વહન, આ બધી જે બાબતો કેમિસ્ટ્રીની અંદર પણ બેઠું ચેપ્ટર તમે આવો અભ્યાસ કરેલો છે 11મા ધોરણની અંદર. એ જ થર્મોડાયનેમિક્સ. એન્જિન સાથે સંકળાયેલી ઘટનાઓ, એ બધો જે કાર્યક્રમ છે એ બધો ઉષ્માગતિશાસ્ત્રની અંદર આવે છે. ત્યારબાદ ત્રીજા નંબરનું શાસ્ત્ર એટલે વિદ્યુત શાસ્ત્ર. ઇલેક્ટ્રિકલ. વિદ્યુત શાસ્ત્રની અંદર પણ આપ બધા જાણો છો એમ વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને વોલ્ટેજ કહીએ છીએ આપણે, ઓહમનો નિયમ, અવરોધ, આ બધી જે બાબતો છે, એ બધું જે કાર્યક્રમ છે એ વિદ્યુત શાસ્ત્ર નામની શાખાની અંદર આવે છે. નંબર 4 પ્રકાશ શાસ્ત્ર. ઓપ્ટિક્સ જેને કહેવામાં આવે અંગ્રેજીની અંદર. પ્રકાશ શાસ્ત્ર એ પણ ખૂબ અગત્યતા ધરાવે છે. ઘણી બધી એપ્લિકેશન, ઘણા બધા ઉપયોગો પ્રકાશ શાસ્ત્ર દ્વારા નિર્માણ પામ્યા છે. જેમ કે હાલમાં જે મહામારી છે કોરોના, એના વાયરસ વિશે સ્ટડી કરવા માટે કેવા પ્રકારનો છે, શેનો બનેલો છે, કઈ એન્ટીબાયોટિકની અસર એની ઉપર થાય છે, તો આપણે જાણીએ છીએ શેનો ઉપયોગ થાય છે, માઇક્રોસ્કોપનો. ત્યારબાદ દૂર ખગોળીય પદાર્થોને જોવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે, ટેલિસ્કોપનો. ચશ્મા, આંખની ખામીને દૂર કરવા માટે આપણે ચશ્માનો ઉપયોગ કરીએ છીએ, લેન્સનો ઉપયોગ કરીએ છીએ. પ્રોજેક્ટર દ્વારા આપણને નાની એવી ફિલ્મ એ મોટા પડદા પર ખૂબ જ મોટું દેખાય છે. આ બધું જે છે એ બધું પ્રકાશ શાસ્ત્રને આભારી છે. ટેલિસ્કોપ, પેરિસ્કોપ, આ બધું પ્રકાશ શાસ્ત્રને આભારી છે. ત્યારબાદ નંબર 5 વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. જેને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ પણ કહી શકીએ.
ઇલેક્ટ્રોડાયનેમિક્સ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ. આમ ભૌતિક વિજ્ઞાન મુખ્ય 5 શાખાઓમાં વિભાજિત થયેલું છે. છોકરાઓ મુખ્ય તો બે જ શાખા, કઈ તો કે એક મેક્રો અને બીજી માઇક્રો. મેક્રો એટલે સ્થૂળ ઘટનાઓનો અભ્યાસ. સરળતા સિવાય ગબડતો પદાર્થ મેક્રો ની અંદર સીધી વાત છે, કારણ કે એનો પ્રયોગ આપણે સરળતાથી કરી શકીએ, એને સ્પર્શ કરી શકીએ અને જેની સમજણ આપણા દિમાગની ખૂબ જ નજીક છે એવી ઘટનાઓ જે છે એ મેક્રો વિભાગમાં. સાદું લોલો શેમાં સીધી વાત છે, મેક્રો ની અંદર આવે. ઘર્ષણ બળ કેની અંદર આવશે, મેક્રોમાં. કોઈ પદાર્થને બળ આપતા તે પ્રવેગી ગતિ કરે, મેક્રોનો અભ્યાસ છે. જ્યારે માઇક્રો એટલે સૂક્ષ્મ, જે નરી આંખે ન દેખાય એવું, જેમ કે ઇલેક્ટ્રોન. વિદ્યુત પ્રવાહ આપણે બોલીએ છીએ, જેને દર્શાવીએ પણ છીએ કે આ વડે દર્શાવાય, પણ એને જોઈ ન શકીએ. અનુભવ થાય, પ્લગ ની અંદર આંગળી નાખી અને સ્વિચ ચાલુ કરી એટલે વાળ થઈ જાય ઉપર. એનો માત્ર અનુભવ થઈ શકે, એને જોઈ શકાય નહીં. અને જે આપણા દિમાગની સમજણથી ખૂબ દૂરની વાતો છે, ઝડપથી ન સમજાય. ઇલેક્ટ્રોન જોયો જ નથી, પ્રોટોન જોયો જ નથી, સમજવું ખૂબ અઘરો છે. આવી જે બાબતો છે એ માઇક્રો, સૂક્ષ્મ પણ કહેવામાં આવે. આને કહેવાય સ્થૂળ શાસ્ત્ર, સ્થૂળ અથવા તો વિશાળ. જ્યારે આને કહેવાય સૂક્ષ્મ શાસ્ત્ર. મુખ્ય 5 વિભાગોમાં વિભાજન થયેલું છે ભૌતિક વિજ્ઞાન, પણ મુખ્ય 2 શાસ્ત્ર. આ બધું યાંત્રિક શાસ્ત્ર છે એ મેક્રોની અંદર આવે. થર્મોડાયનેમિક્સ છે ઉષ્માગતિક શાસ્ત્ર, એમાં કેટલીક સ્થૂળ રાશિઓ અને કેટલીક સૂક્ષ્મ રાશિઓ પણ આવે છે. જ્યારે આ જે 3 શાસ્ત્રો છે એ સમગ્ર સૂક્ષ્મ શાસ્ત્રની અંદર આવે છે. એટલે હવે ધોરણ 12 ની અંદર આપ પ્રવેશ પામ્યા છો ત્યારે જે દેખાતું નથી એમની સાથે સંબંધ જોડવાનો છે. દેખાય એની સાથે તો બધા સંબંધ જોડે, પણ જે દેખાતું નથી, જે ઈશ્વરીય શક્તિ ઉપર ચાલે છે, એવી કોઈ શક્તિ છે જે આખા વિશ્વને ચલાવે છે. કારણ કે ફિઝિક્સનો અર્થ જ છે, ફિઝિક્સ એટલે કુદરતી ઘટનાઓનો અભ્યાસ, અને કુદરતી ઘટના એટલે કુદરત જે ચલાવે છે એવી ઘટનાઓનો અભ્યાસ. એટલે આ 3 શાસ્ત્ર આપણે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરવાનો છે. એમાં હું હવે પ્રકાશ શાસ્ત્રને ફોકસ કરું છું. પ્રકાશ શાસ્ત્ર ઉપર આપણે જઈએ છીએ અને એનું જ પહેલું ચેપ્ટર, ટોટલ 3 ચેપ્ટરો છે પ્રકાશ શાસ્ત્રના. ચેપ્ટર નંબર 9, 10 અને 11. એમાંથી ચેપ્ટર 9 ની આજે આપણે શુભ શરૂઆત કરીએ છીએ. તો મને પણ એક્સાઇટેડ, હું પણ એક્સાઇટેડ છું અને મને વિશ્વાસ છે કે આપ બધા પણ વિદ્યાર્થીઓ અત્યારે હાલમાં જ મારી સામે ભણતા હશો અને લેખન કાર્ય પણ કરતા હશો. બીજી વાત કે તમને જે ન સમજાણું હોય એ તમે કમેન્ટ દ્વારા મોકલી શકો, એનો પણ તમને પ્રત્યુત્તર ખૂબ ઝડપથી મળશે એવો મને વિશ્વાસ છે. તો આ કોરોનાની મહામારીને આપણે એક જ આપણી પાસે રસ્તો છે કે ઘરે બેસી અને સારી રીતે અભ્યાસ કરી અને આપણે આ મહામારીને નાથી શકશું. તો આજના પ્રથમ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. ખૂબ ભણો, ખૂબ આગળ વધો, ખૂબ મહેનત કરો. એક મોકો છે કે બીજું કોઈ કામ નથી, માત્ર એક અભ્યાસ કરી શકીએ આપણે. અને મને એક વાત બહુ સારી ગમે છે. કૃષ્ણ એમ કહેતા કે જ્યારે શત્રુ અદ્રશ્ય હોય, શત્રુ જ્યારે દેખાતો ન હોય ત્યારે છુપાઈ જવું સારું. એટલે ઘરમાં જ રહો, સુરક્ષિત રહો. ઓલ ધી બેસ્ટ. ચેપ્ટર 9 ની શુભ શરૂઆત કરું છું. પ્રકાશ શાસ્ત્ર, ઓપ્ટિક્સ. ચાલો તો મુખ્ય 3 વિભાગોમાં વહેંચાયેલું છે. મુખ્ય 3 વિભાગો છે પ્રકાશ શાસ્ત્રના. પહેલું છે કિરણ પ્રકાશ શાસ્ત્ર, જેને રે ઓપ્ટિક્સ પણ કહેવામાં આવે છે. રે ઓપ્ટિક્સ. બીજું છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, જેને વેવ ઓપ્ટિક્સ પણ કહેવામાં આવે છે. વેવ ઓપ્ટિક્સ, જેમાં પ્રકાશને તરંગ સ્વરૂપ ધારવામાં આવે છે. આની અંદર પ્રકાશને સીધી લીટીમાં કિરણ સ્વરૂપ ધારવામાં આવે છે, સીધો માર્ગ. અને સામાન્ય નરી આંખે પણ આપણે પ્રકાશને કિરણ સ્વરૂપે જ જોઈએ છીએ, તરંગ સ્વરૂપ આપણે દેખાતું નથી. અને ત્રીજો પ્રકાર એટલે ક્વોન્ટમ પ્રકાશ શાસ્ત્ર.
એટલે કે ક્વોન્ટમ ઓપ્ટિક્સ. આ 3 વિભાગોમાં પ્રકાશશાસ્ત્ર વહેંચાયેલું છે અને આપને એક લાવો મળ્યો છે કે આ 3 ચેપ્ટર આપણે અભ્યાસ કરવાનો છે અનુક્રમે. આ ચેપ્ટર નંબર 9 છે, આ ચેપ્ટર નંબર 10 છે અને આ ચેપ્ટર નંબર 11 છે. તો સૌપ્રથમ આપણે કિરણ પ્રકાશશાસ્ત્રનો ઉપયોગ કરશું. આની અંદર પ્રકાશને કિરણ સ્વરૂપ ધારવામાં આવે છે સીધી લીટીમાં. આ બધાએ આ ઘટના જોયેલી પણ હશે કે ધુમ્મસ વાળું વાતાવરણ હોય ત્યારે સૂર્યનું પહેલું કિરણ એમ કહેવાય કે પૃથ્વી પર પડે ત્યારે ધુમ્મસ વાળા વાતાવરણમાંથી કોઈ વૃક્ષની વચ્ચેથી જે પ્રકાશ નામે એકદમ સીધી લીટીમાં આવતો હોય છે. તો એ જે છે કિરણ જ હોય છે. આપણે કોઈ તરંગ સ્વરૂપ દેખાતું નથી. આની અંદર કિરણ સ્વરૂપ જોવામાં આવે છે પ્રકાશને. તરંગ સ્વરૂપ એટલે આવું અને આમાં પ્રકાશને કણ સ્વરૂપ જોવામાં આવે છે. આ જે છે ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર એને મોડર્ન ફિઝિક્સ પણ કહેવામાં આવે છે. જે હાલમાં જ વિકસાવેલું, હાલમાં એટલે 1905, 1910, 1913. આની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો છે. મુખ્ય આઇન્સ્ટાઈનનો ફાળો છે, લિનાર્ડ નામના વૈજ્ઞાનિકનો ફાળો છે, હાઇઝનબર્ગ, ડોક્ટર બ્રોગલી. આ બધા જ વૈજ્ઞાનિકોએ આની અંદર ફાળો આપી અને નવું વિકસાવેલું ફિઝિક્સ કે પ્રકાશને નવું સ્વરૂપ જ આપ્યું કે કણ સ્વરૂપ છે. ન્યૂટનનો ખૂબ મોટો ફાળો છે. પ્રકાશના કણ સ્વરૂપની અંદર પણ ન્યૂટનનો ખૂબ મોટો ફાળો છે. તો આ બધા વૈજ્ઞાનિકો ભેગા થઈ અને આ સ્વરૂપ તો ખૂબ જૂનું છે, આપણે જાણીએ છીએ કિરણ પ્રકાશશાસ્ત્ર. ત્યારબાદ તરંગ પ્રકાશશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. એમાં પણ થોમસ યંગ અને ઘણા બધા વૈજ્ઞાનિકોનો ફાળો. અને ત્યારબાદ ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર એટલે કે પ્રકાશનું કણ સ્વરૂપ. આમાં તરંગ સ્વરૂપ અને આમાં કિરણ સ્વરૂપ ધારવામાં આવે છે. તો આપણું ફોકસ અત્યારે માત્ર ચેપ્ટર 9 ઉપર છે. આ ચેપ્ટરો આપણે ભણવાના છે. તમને પણ ઉત્સાહ જાગતો હશે કે સાહેબ આ પણ અમારે જાણવું છે. તો પહેલા આપણે કિરણ સ્વરૂપ જોઈ લઈએ પ્રકાશનું અને પછી ત્યારબાદ તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ. કણ સ્વરૂપ થોડુંક આપણે અચકાય કે કણ સ્વરૂપ કેવી રીતે હોય. સપોઝ આ બારીએથી પ્રકાશ આવતો હોય છે, લાઈટ ચાલુ કરીએ તો કણ સ્વરૂપ હોય તો મોઢા ઉપર લાગતા તો નથી કણ. તો કણ સ્વરૂપ કેવી રીતે હોય છે પણ એ પણ આપણે સમજવાના છીએ કે કઈ રીતે કણ સ્વરૂપ અને ક્યારે તરંગ સ્વરૂપ. એને જ ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર કહેવામાં આવે છે. તો કિરણ પ્રકાશશાસ્ત્રની અંદર સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલા તો પ્રકાશનું સ્વરૂપ જાણવા જેવું. પ્રકાશ એટલે શું? આપણે બધા જાણીએ છીએ કે પ્રકાશને કારણે જ આપણી દ્રષ્ટિ ઉદ્દીપિત થયેલી છે. પ્રકાશ ન હોય તો આપણે કશું જોઈ શકતા નથી. કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડે એ પ્રકાશ એમાંથી પરાવર્તિત થાય અને આપણી આંખના નેત્રપટલ ઉપર પડે. પરિણામે આપણને એ વસ્તુ દેખાય છે. આપણે ભલે પ્રકાશમાં ઊભા હોય પણ જો વસ્તુ અંધારામાં હોય કે જ્યાં જેને પર પ્રકાશ ન પડતો તો એ વસ્તુ આપણે જોઈ શકતા નથી. તો પેલી જ વાત કે પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગ છે. ખરેખર આ ઘટના મારે લખી ના જોઈએ, તરંગ શબ્દ આવે છે પણ ચેપ્ટર નંબર 8 નો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે જેનું નામ હતું વિદ્યુત ચુંબકીય તરંગો. એટલે આપણે જાણીએ છીએ કે પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે કે કેવું છે તરંગ? વિદ્યુત ચુંબકીય તરંગ એટલે તો કે જેમાં વિદ્યુત અને ચુંબક બંનેના ઘટકો હાજર હોય એટલા માટે વિદ્યુત ચુંબકીય તરંગ કહેવામાં આવ્યું છે. જેમાં વિદ્યુતના ઘટકો પણ છે અને ચુંબકના ઘટકો પણ છે. ધારો કે આ વિદ્યુત અને ચુંબકના ઘટકો છે આ લઈ એટલે જે લંબગત તરંગ પણ છે એ પણ આપણે જાણીએ છીએ. લંબગત સ્વભાવ ધરાવે છે. આ છે ચુંબકીય ઘટકો જે z દિશામાં દોલનો કરે છે. આ y અક્ષ E ના ઘટકો એટલે કે વિદ્યુતના ઘટકો y દિશામાં દોલન કરે છે જ્યારે તરંગ પોતે x દિશામાં ગતિ કરે છે. એટલા માટે લંબગત તરંગ
જે ધોરણ 11 ની અંદર છેલ્લું ચેપ્ટર જે તરંગો હતું એની અંદર આપણે બે પ્રકારો જોયા હતા, સંગત તરંગ અને લંબગત તરંગ. અવાજનું તરંગ છે એ સંગત કહેવાય, જ્યારે પ્રકાશનું તરંગ છે એ લંબગત સ્વભાવ ધરાવે છે, ટ્રાન્સવર્સ વેવ. આમ પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ E નો ઘટક છે. આ ચેપ્ટર નંબર 8 આપણે થોડું રિવાઇઝ કર્યું. એક દિશામાં તરફ ગતિ કરે છે. E નો ઘટક, E એટલે વિદ્યુતનો ઘટક, જેનો એકમ વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ છે, આપણે બધા જાણીએ છીએ. જ્યારે B નો ઘટક કે જેનો એકમ છે ટેસ્લા, એ z દિશામાં ગતિ કરે છે. આમ પ્રકાશ એ લંબગત સ્વભાવ ધરાવે છે. પણ આપણે તરંગ સ્વરૂપ અત્યારે અભ્યાસ કરવાનો થતો નથી, માત્ર એનું કિરણ સ્વરૂપ જોવાનું છે, કારણ કે આપણા ચેપ્ટર નામ છે કિરણ પ્રકાશશાસ્ત્ર. પણ 8મા ધોરણની યાદી પણ આવે કે આપણે તરંગ સ્વરૂપે એને ભણ્યા. તો પ્રકાશ એ ખૂબ જ ઊંચી આવૃત્તિ ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. સૂર્યમાંથી આવતા પ્રકાશના ઘણા બધા તરંગો કયા કયા તરંગો બધાની યાદ હશે? ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે ભણ્યા છીએ. પેલું જેને કારણે આપણે જોઈ શકીએ છીએ, શું નામ છે એનું? યસ, દ્રશ્ય પ્રકાશ. વિઝિબલ લાઇટ, જેને કારણે આપણી દ્રષ્ટિ ઉદ્દીપિત થઈ છે. આ જ પ્રકાશને કારણે આપણે રંગબેરંગી દુનિયા જોઈ શકીએ છીએ. જો આ પ્રકાશ ન હોત તો આપણે જોઈ શકત નહીં. રાત્રિ દરમિયાન આ પ્રકાશ ભયાતો તો નથી, એટલે આપણને દેખાતું નથી. રાત્રિ દરમિયાન ઇન્ફ્રારેડ તરંગો હોય છે, જે સાપ, ચામાચીડિયા, કુવર અને કેટલાક નિશાચર પ્રાણીઓ જોઈ શકે છે, માટે રાત્રે પણ સરળતાથી જોઈ શકે છે. તો પેલું દ્રશ્ય પ્રકાશ. બીજું પારજાંબલી, જેને આપણે અલ્ટ્રાવાયોલેટ યુવી પણ કહીએ છીએ. ટૂંકમાં પારજાંબલી પ્રકાશ. આપણે બધા જાણીએ છીએ આ પ્રકાશ છે એ ગરમી ઉત્પન્ન કરે છે, પણ કુદરતની કેટલી સરસ મજાની કરામત છે કે અહીંથી 101 કિલોમીટર ઉપર આવેલ એક ઓઝોન વાયુનું સ્તર છે, જેની અંદર આ કિરણોનું શોષણ થઈ જાય છે. પરિણામે આપણે આ તરંગોથી બચી શકીએ. પણ લોકોએ પોતાની સુખાકારી સગવડો માટે મિલ, કારખાનાઓ, એની ચીમનીમાંથી નીકળતા ધુમાડાઓ, વાહન વ્યવહાર એટલું બધું વધી ગયો છે કે પરિણામે આમાંથી સાયલેન્સરમાંથી અને ચીમનીમાંથી નીકળતા ધુમાડાઓ જેવા કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, આવા બધા વાયુઓને કારણે ટૂંકમાં વાતાવરણ છે પ્રદૂષિત થઈ ગયું છે. અને પરિણામે ઓઝોન વાયુના સ્તરમાં આપણે શું કરી નાખ્યું છે? ગાબડા પાડી નાખ્યા છે. યસ, પરિણામે આ કિરણો સીધા જ પૃથ્વીના કપડા ઉપર પડે છે અને પરિણામે ગરમી ઉત્પન્ન થાય છે. મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં એક સંશોધન થયું. 10 વર્ષ પહેલા એન્ટાર્કટિકાની અંદર એક તિરાડ પડેલી હતી. બરફની મોટી શિલા, મોટી પર્વત જેટલી શિલા, એની અંદર એક તિરાડ પડેલી હતી. આજે 10 વર્ષ પછી એ નાનકડી તિરાડ આજે મોટી એક ખાઈ બની ગઈ છે, મોટી એક વેલી બની ગઈ છે. વિચાર કરો, એનો અર્થ શું થયો? કે બરફ બધો પીગળી ગયો. શા માટે પીગળી ગયો? તો કે દુનિયાનો કુલ તાપમાનની અંદર હંમેશા માટે વધારો સતત થાય છે. તો તાપમાનની અંદર વધારો થવાને કારણે આ બરફ બધો પીગળી ગયો. અને એ બધો બરફ આપણે ખબર છે ક્યાં આવવાનો છે? કે તો નદી મારફતે દરિયાની અંદર આવવાનો છે. દરિયાની સપાટી ઊંચી આવશે તો જ્યાં જ્યાં દરિયા કિનારાના વિસ્તારો છે એ ધીમે ધીમે ડૂબતા જશે. આવી પરિસ્થિતિ નિર્માણ થવાની છે. તો આપણે પહેલેથી જ રોકાઈ જવું જોઈએ, એના માટેનો કંઈક ઓપ્શન કાઢવો જોઈએ. તો પારજાંબલી કિરણો. નંબર 3, ઇન્ફ્રારેડ. જેને પારરક્ત પણ કહેવામાં આવે છે, જેને હીટ વેવ્સ પણ કહેવામાં આવે છે. આ તરંગોને કારણે જ પૃથ્વી પરનું
વાતાવરણ જળવાઈ રહે છે. વાતાવરણ તો નહીં કહી શકીએ પણ તાપમાન જળવાઈ રહે છે. વાતાવરણની અંદર રહેલા કાર્બન ડાયોક્સાઇડ જેવા જે વાયુઓ છે એ સૂર્યના કિરણોનું શોષણ કરી રાખે છે. પરિણામે હૂંફાળું વાતાવરણ જળવાઈ રહે છે. આ કિરણો જે કિરણો શોષાય છે એ ઇન્ફ્રારેડ કિરણો છે. એટલે કાર્બન ડાયોક્સાઇડ ને બધા વાયુઓ જરૂરી પણ છે પણ એટલા બધા નહીં કે ઇનબેલેન્સ થઈ જાય. અત્યારે હાલમાં પરિસ્થિતિ શું થઈ છે? ઇનબેલેન્સ. હાલમાં કેટલા બધા દિવસથી 40-42 દિવસથી લોકડાઉનની પરિસ્થિતિ છે તો તમે વાતાવરણ ખાલી જોજો એકદમ ક્લિયર કટ વાતાવરણ દેખાય છે. દિલ્હીની અંદર જે સતત ધુમ્મસ રહેતી એ ધુમ્મસનું નામો નિશાન નથી. કારણ કે બુમરેંગ જ છે એક પ્રકારની, કુદરતની એક બુમરેંગ છે. મૂળ વાત પર આવી ઇન્ફ્રારેડ અથવા તો પારરક્ત તરંગો. આની વિશે ડિટેલમાં આપણે ચેપ્ટર નંબર 8 માં અભ્યાસ કર્યો છે માટે ડિટેલમાં આપણે અભ્યાસ નહીં કરીએ. ખાલી નામ લખીએ છીએ. મુખ્ય આની ઉપર ફોકસ કરશું આપણે. નંબર 4 ક્ષ કિરણો જેને આપણે એક્સ-રે કહીએ છીએ. નંબર 5 રેડિયો તરંગો. નંબર 6 માઇક્રોવેવ. માઇક્રોવેવ ઓવનની અંદર ખોરાક રાંધવા માટે 0.9 ગીગાહર્ટ્ઝ ની આવૃત્તિનો ઉપયોગ વડે માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જાણીએ છીએ. નંબર 7 ગામા કિરણો. આ કિરણો કેટલીક રેડિયોએક્ટિવ પ્રક્રિયાના પરિણામે ઉદ્ભવતા કિરણો છે જે ખૂબ ખતરનાક તરંગો છે. ક્ષ કિરણો આપણે જાણીએ છીએ શરીરની આરપાર નીકળી જાય. આ કિરણો તો એટલા ખતરનાક છે હવે ઘણી બધી દીવાલો સેંકડો દીવાલોની આરપાર નીકળી શકે એવા તરંગો છે જે રેડિયોએક્ટિવ પરિણામે રેડિયોએક્ટિવ પ્રક્રિયા જે થાય યુરેનિયમ, થોરિયમ, પોલોનિયમ, એક્ટિનિયમ એવા રેડિયોએક્ટિવ જે તત્વો છે જે ખૂબ ખતરનાક છે. પોતાની સાથે એમાંથી રેડિયોએક્ટિવ વિકિરણો વિદ્યુત ચુંબકીય તરંગો નીકાળે છે. જેની શોધ આપણે ખ્યાલ છે બેકવેરલ એ મેં વાત કરેલી છે. બેકવેરલ અને મેડમ ક્યુરી જેવા વૈજ્ઞાનિકોએ જેની શોધ કરી છે. મેડમ ક્યુરીનું મૃત્યુ પણ આવા તરંગોને કારણે થયું હતું, રેડિયેશનને કારણે. તો વધારે વાત ન કરતા આપણે મુખ્ય ફોકસ દ્રશ્ય પ્રકાશ પર કરવાનું છે કે જેના કારણે આપણે જોઈ શકીએ છીએ. તો પ્રકાશનો વેગ કેટલો છે? તો કે પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ સરળતાથી માપી શકાય છે. પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ 2.9979 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આટલું વેગ છે જે ખૂબ વધારે કહી શકાય ખરેખર તો. એક સેકન્ડમાં પ્રકાશ આશરે ઘણી બધી ગણતરીઓ માટે આ કિંમતને 3 × 10⁸ મીટર પ્રકાશનો શૂન્ય અવકાશમાં વેગ ખરેખર તો 2.9979 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ સરળતા ખાતર ગણતરીઓ માટે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ પણ લેવામાં આવે છે. તથા તેની તરંગ લંબાઈ, હવે તરંગ લંબાઈ તો આ બધાની અલગ અલગ છે, એની ઉપરથી તો એના નામ પડ્યા છે. ઘણાને એવો પ્રશ્ન થતો હોય છે કે સાહેબ નામ ક્યાંથી આવ્યા? શું ઉપરથી કોઈ મોકલેવા કે જો આટલા પ્રકારના તરંગો આવે છે અને નામ આવે છે? આના નામ ક્યાંથી ડાયરેક્ટ નથી આવેલા. વૈજ્ઞાનિકોએ સંશોધન કરી અને જેના નામ પાડેલા છે અને એના નામ જે પાડેલા છે એનું કારણ છે એની તરંગ લંબાઈને આધારે. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ તથા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ને લેમ્ડા વડે દર્શાવાય. લેમ્ડા બરાબર 4000 એંગસ્ટ્રોમ થી આશરે 7000 કે 7500 એંગસ્ટ્રોમ સુધીની છે. 4000 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ એટલે આપણે બધાને ખબર છે 10⁻10 મીટર. ઘણી વખત નેનોમીટરમાં પણ આપેલી હોય તો 4000 × 10⁻10
10 ઘાત મીટર થી 7500 ગુણ્યા 10 ની માઈનસ 10 ઘાત મીટર એક મીંડું આને આપી દઈએ એટલે થઈ જાય 400 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર થી 750 ગુણ્યા 10 ની માઈનસ 9 ઘાત મીટર એટલે કે 400 નેનોમીટર. આવું પણ તમે ઘણી જગ્યાએ જોયેલું હશે કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ 400 નેનોમીટર થી 750 નેનોમીટર સુધીની હોય છે. એટલે છોકરાઓ આ તરંગ કેટલું નાનું થયું અંદાજો પણ ના લગાવી શકીએ. આપણી કેપેસિટી કેટલી છે સૂક્ષ્મ નરી આંખે જોવાની. આપણે જે વસ્તુ સાથે કામ કરીએ છીએ લગભગ સેન્ટીમીટર થી લઈ અને મોટી હોય છે. સેન્ટીમીટર થી નાની વસ્તુ બહુ ખૂબ ઓછી હોય છે. ઉદાહરણ તરીકે વાળની જાડાઈ જે છે એ 10 ની માઈનસ 5 ઘાતના ક્રમની હોય અથવા તો માઇક્રોમીટર પણ તમે કહી શકો. એનાથી સૂક્ષ્મ પછી આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો આ તો કેટલું બધું નાનું થઈ જવું. 4 આપણે પહેલા એ જોઈ લઈએ. 1 ડેકોમીટર ઇઝ ઇક્વલ ટુ 10 ની માઈનસ 1 ઘાત મીટર. 1 સેન્ટીમીટર બરાબર 10 ની માઈનસ 2 ઘાત મીટર. આ બધું આપણે જાણીએ છીએ ધોરણ 11 ના બીજા ચેપ્ટરની અંદર આ બધો અભ્યાસ કર્યો તો આપણે પહેલા બીજા ઇન્ટ્રોડક્શનમાં. ત્યારબાદ આવે 1 મિલીમીટર બરાબર 10 ની માઈનસ 3 ઘાત મીટર. 1 મીટરનો 1000મો ભાગ, 1 મીટરનો 100મો ભાગ. 1 મિલીમીટર પછી આવશે 1 માઇક્રોમીટર 10 ની માઈનસ 6 ઘાત મીટર. અહીંયા આપણે દૃષ્ટિ બંધ થઈ જાય. અહીંયા આપણે જોઈ શકીએ નહીં. આનાથી સૂક્ષ્મ આટલી લિમિટ આવી ગઈ. પછી આવે 1 નેનોમીટર એટલે 10 ની માઈનસ 9 ઘાત મીટર. બરાબર. તો 1 નેનોમીટરના ક્રમે એટલે ખૂબ જ સૂક્ષ્મ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે જ તો આપણે પ્રકાશને કયા સ્વરૂપે ધારીએ છીએ? નરી આંખે જોઈ શકીએ એટલે કિરણ સ્વરૂપે. બાકી ખરેખર પ્રકાશ છે કયું સ્વરૂપ? તરંગ સ્વરૂપ છે. કિરણ સ્વરૂપ નથી પણ તરંગ સ્વરૂપ છે. પણ એની તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ છે માટે આપણે એને જોઈ શકતા નથી. ત્યારબાદ આપણે મુખ્ય વાત પર જઈએ. પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના નિયમો. પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના નિયમો. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તો અરીસાની અંદર આપણે આપણા ઘરની અંદર બધાને ઘરમાં અરીસો હોય છે, પણ જે સમતલ અરીસો હોય છે એની અંદર આપણું પ્રતિબિંબ આપણે દેખાય છે. લાઈટ કરીએ તો લાઈટ પાછી ફેંકાય છે, એ છે પરાવર્તન. તો પ્રકાશનું પરાવર્તન અને તેના નિયમો આપણે લગભગ ધોરણ 7માં 8માં પણ આવતા હશે. 10માની અંદર પણ તમે અભ્યાસ કરેલો છે. પરાવર્તન એટલે પાછું ફેંકાવું, રિફ્લેક્શન થવું. તો પરાવર્તન એટલે પરાવર્તનના નિયમો જોઈએ. એ ઘટના આપણે જાણીએ છીએ. આ એક પરાવર્તક સપાટી છે. આ એક સમતલ દોરું છું અહીંયા. આ સમતલમાં એક પ્રકાશનું કિરણ આ બિંદુએ આપાત થાય છે. તો પ્રકાશનું આપાત થયેલું કિરણ અહીં સપાટી આગળ આપાત થાય છે. આને કહીશું આપણે આપાત કિરણ. અહીંયા આગળ સપાટીને આપાત બિંદુ પાસે લંબ દોરવાનો રહેશે. એને લખશું આપણે સપાટીને દોરેલો લંબ.
અને પ્રકાશનું કિરણ આવી રીતનું પરાવર્તન થશે. આ છે પરાવર્તિત કિરણ. આપાત કિરણે સપાટી પર દોરેલ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય, જેને અંગ્રેજીમાં ઇન્સિડન્ટ એંગલ કહેવાય. એટલે આ વડે પણ દર્શાવાય. અને પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલા કોણને કહેવાય પરાવર્તન કોણ. તો પેલો જ નિયમ આ છે કે હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન જ હોય છે. હંમેશા આપાત કોણ એટલે આપાત કિરણે સપાટી પર દોરેલા લંબ સાથે બનાવેલો કોણ. એટલે કે આપાત અને પરાવર્તન કોણ એટલે પરાવર્તિત કિરણે લંબ સાથે બનાવેલો કોણ. આ બંને હંમેશા સમાન જ હોય છે. સમાન જ હોય છે. એટલે કે આવી રીતે લખી શકાય I બરાબર R. ઘણા લોકો થીટા ખૂણા માટે થીટાનો પણ પ્રયોગ કરતા હોય. તો અહીંયા થીટા 1 અને થીટા 2 એવું પણ લખી શકાય. 10મા ધોરણની અંદર કદાચ આવો આવતો હશે થીટા 1 બરાબર થીટા 2 અથવા થીટા I બરાબર થીટા R આવું પણ લખી શકાય. બંને વસ્તુ સમાન છે. બીજો નિયમ શું છે પરાવર્તનનો? બીજો નિયમ છે આપાત કિરણ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોય છે. આ છે બીજો નિયમ. આપાત કિરણ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય એક જ સમતલમાં, બોર્ડ એક સમતલ છે એ જ સમતલમાં હોય છે. અને છેલ્લો અને ત્રીજો નિયમ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામે બાજુએ હોય છે. તો દેખીતું છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ બંને લંબની સામસામે બાજુએ હોય છે. તો આ તો થયું ચેપ્ટર 9 નું ઇન્ટ્રોડક્શન કે જે આપણે આગળ ઉપર અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે પછી આપણે આના આગળ અભ્યાસ કરશું.